बोलिए गजानन गणपति महाराज की जय। श्री सद्गुरुदेव की जय। श्री आद्य शक्ति अम्बे मात की जय। श्री लक्ष्मी नारायण भगवान की जय। श्री उमापति महादेव की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। सत्य का मार्ग क्या है? गुरु कृपा ही केवलम। हमણાં નવરાત્રિના ઉત્સવની અંદર હું આપની પાસે નહોતો આવી શક્યો, કારણ માતાજીની ઉપાસના, માતાજીની સેવાની અંદર મારો સમય અર્પણ કરેલો હતો. પણ આપણી જીવન યાત્રા ગુરુ કૃપાની જરૂર બધાના જીવનમાં છે. કારણ કે બાળક હોય ગમે તેટલું એના માતા પિતા એને સંસ્કાર આપી શકો, પણ જ્ઞાન લેવા માટે, જીવનને સમજવા માટે અને ગુરુની કૃપાની જરૂર પડે. તો આજના દિવસે આપણે ગુરુ કૃપા વિશે, અને મારી ઈચ્છા બ્રાહ્મણ તરીકેની એક જ ઈચ્છા છે, જીવનના દરેક લોકો જીવનમાં શાંતિની અનુભૂતિ કરે. કારણ કે આપણે જાણીએ છીએ કે નાનપણથી આપણે દરેક વસ્તુની અંદર આપણે કહેતા હોઈએ છીએ. આપણે થોડા મોટા થઈ જાય, છોકરા, માતા પિતા એવું કહેતા હોય કે છોકરા થોડા મોટા થઈ જાય તો શાંતિ. બાળકોને એવું હોય કે ભણી લઈએ એટલે કે શાંતિ, નોકરી લાગી જાય એટલે કે શાંતિ, બાળકોના લગ્ન થઈ જાય એટલે કે શાંતિ, જીવનની અંદર સંતાનોના ઘેર સંતાનો થઈ જાય એટલે શાંતિ. અને છેલ્લું જીવન, દરેક વ્યક્તિના જીવનની અંદર એવી ઈચ્છા હોય કે બસ હવે શરીર સારું રહે એટલે ભગવાનની કૃપા. બસ એ કઈ રીતે મેળવવી એ વિશે થોડી વાતો જાણવી અને સમજવી જરૂરી છે. આજના દિવસે આપણે જાણીશું કે આપણા ધર્મનું આપણે સારી રીતે જાણવો અને આપણા ધર્મના સારી રીતે આપણે એનું આચરણ કરવું એ બહુ મહત્ત્વનું છે. આપણો જન્મ શા માટે થયો છે? મનુષ્ય અવતાર કેવલ ભગવાનની શક્તિને જાણવા અને શક્તિને માણવા માટે છે. અન્ય યોનિની અંદર ખાવું, પીવું, ઊંઘવું, સાથે સાથે આહાર, નિદ્રા, ભય, મૈથુન છે સામાન્ય એતત પશુભી સમાના. ખાવા પીવા, ઊંઘવાનું અને સંતાનોની ઉત્પત્તિ એ તો બધા જ જીવો કરે છે. પણ આપણા જીવનમાં વિશેષ ઉદ્દેશ ધર્મનો છે. ધર્મો હિ કેવલમ અધિક અવિશેષ. ધર્મ વિશેષ મનુષ્યને આપેલું છે. એટલે આજે ધર્મ વિશે આપણા આ જે પણ કંઈ હું તમારી સાથે જોડાયો છું એનો મૂળ ઉદ્દેશ બસ ધર્મના સરળતાથી, અઘરી રીતે નથી જાણવું. કારણ કે અત્યારના લોકો, મેં તમને પહેલાંય કીધું, લોભી ગુરુ લાલચી ચેલા, દોનો નરક મેં ઠેલમ ઠેલા. અત્યારે જે પણ કંઈ ગુરુ ગાદીએ બેઠેલા વ્યક્તિઓને પણ એવું ઈચ્છા હોય છે કે ક્યાંક અમે ઉન્નતિ, અમારું ક્ષેત્ર વિસ્તૃત થાય. આપણે એવી ઈચ્છા નથી. આપણે તો કેવલ તમારું પણ કલ્યાણ થાય અને તમે લોભ વૃત્તિ ના રાખશો. કારણ કે એવું કહેવાય છે કે ભક્ત, જો તમે ભક્ત બનો, ભક્તિ કરો, તો તમારા જીવનમાં કોઈ કષ્ટ નહીં જ આવે. ભક્ત ક્યારેય, સમજી લેજો, ભક્ત ક્યારેય દુઃખી નહીં હોય. અને જો એ જીવનમાં દુઃખી હશે તો ક્યારેય ભક્ત નહીં હોય. માટે આપણે ભક્તિ માર્ગ લેવો બહુ જરૂરી છે. કારણ કે શાંતિ ભગવાનના ચરણ સિવાય આ જગતમાં ક્યાંય શાંતિ નથી. તો આપણે જન્મથી જાણીએ, આપણે અત્યારના યુગની અંદર જો સુખી થવા માટે આપણે તારીખ પ્રમાણે જે જન્મદિવસ ઉજવીએ છીએ એનો થોડો બદલી નાખો. તારીખ પ્રમાણે કદાચ તમારા મિત્ર મંડળ સાથે, તમારા પરિવાર સાથે ભલે ભોજન લેવા જાઓ, એન્જોય કરો, કેક કાપો, પણ આપણું શાસ્ત્ર એવું કહે છે કે આપણા જન્મતિથિ, તમારો જન્મ જે તિથિએ થયો છે એ દિવસે ચોક્કસ મા કુળદેવીના શરણમાં દર્શન આવી જજો. દર્શન કરવા કદાચ ના જઈ શકાય તો ઘરની અંદર માતાજીનો દીવો કરી અને માતાજીને સુખડી ધરાવવું. આપણે અત્યારે બહારથી ધરાવી, આપણે સામાન્ય આપણા માતા પિતા, આપણા ગયડાઓ કહેતા હો કે મેં તો રસોઈ મારે હાથે બનાવી, જમજો કુલદેવી માત રે, મારી પ્રેમની થાળી. જન્મતિથિ એટલું યાદ રાખજો. બહારથી લાવી, કારણ કે કોઈ કેવા વિચારથી પોતાના હાથે કંઈક બનાવતો હોય એના કરતાં આપણા પોતાના હાથે, આપણા માતાના હાથે એક સુખડીની થાળી બનાવી ચોક્કસ માતાજીનો ઓફર કરજો. તમે જન્મદિવસે, જન્મતિથિ ઉજવો ખાસ. કેમ? કારણ કે આપણા બધા જ તહેવારો, જન્માષ્ટમી ગણો
તો શ્રાવણ વદ અષ્ટમીના દિવસે, શિવરાત્રિ ગણો તો પણ તિથિ એ ઉજવાય છે, લાભ પંચમી, નવું વર્ષ, બેસતું વર્ષ પણ હમણાં ટૂંક સમયમાં બેસતું વર્ષ આવશે, એ પણ આપણે તિથિએ જ ઉજવીએ છીએ. આપણો દિવાળીનો તહેવાર, કાળી ચૌદસ, બધા જ તહેવારો, રક્ષાબંધન, ગમે તે તહેવાર તમે ગણો, તિથિનું આપણા શાસ્ત્રમાં બહુ મહત્ત્વ છે. તારીખ તો ખ્રિસ્તીઓની છે. ખ્રિસ્તી ધર્મના લોકો સરળતાને માનતા હતા. આપણું જીવન સરળ હતું, આપણી પરંપરા સરળ નહોતી, આપણું કાર્ય તો હંમેશા કઠિન હતું, અને કઠિન કામની અંદર પણ માણસ સરળ જીવન જીવતું હતું. ટેકનોલોજી ભલે ઓછી હતી, સુવિધાઓ જીવનમાં ખૂબ ઓછી હતી, પણ જીવનમાં પ્રેમ, શાંતિ આ બધું ખૂબ હતું. અને શાંતિ બહુ જરૂરી છે. અત્યારે જીવનમાં શાંતિ જ નથી. તમે જ્યારે તિથિએ તમે કોઈ સત્કર્મ, તમારી જન્મતિથિએ કોઈ સત્કર્મ નથી કરતા, માટે તમારા કષ્ટ આવે છે. કેમ? કારણ કે તમારું જીવન તિથિથી સંકળાયેલું છે. જ્યોતિષની અંદર પંચાંગ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ, આ 5 વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે એક પંચાંગનું નિર્માણ થાય છે. માટે તમે બધા એટલું યાદ રાખો, જીવનની અંદર કોઈ પણ કર્મ, અને એકવાર જન્માક્ષર જુઓ, તમારું જન્મ તારીખ નાખો, જે તિથિ હોય એને મગજમાં રાખો. કારણ કે આપણે સનાતન ધર્મના સત્ય છે એ સનાતન છે, એટલે આપણે તો સત્યના પૂજારી છીએ. આપણે તો સત્યનું આચરણ જીવનમાં જરૂરી છે. માટે આજનું જન્મ માટે, આજનો વિડીયો એટલા માટે કે આપણી તિથિના આપણે સત્કર્મ નથી કરતા. કારણ કે મારો પોતાનો જન્મ, મારી મમ્મી એવું કહેતી કે તારો જન્મ આસો મહિનાની નવરાત્રિની અષ્ટમીના દિવસે સવારે 4 વાગે પરોઢીએ મારો જન્મ થયો હતો. એટલે હું તો આજ દિન સુધી દરેક અષ્ટમીનું જ, આસો સુદ આઠમે જ મારા જન્મદિવસનો આનંદ અને ભગવાનને પ્રાર્થના કરતો હોઉં છું. આ તારીખ પ્રમાણે ઘણા સમય પછી હમણાં જ અમારા મિત્રએ મારા જન્મદિવસે કેક લાવી, અને એ લોકોની ઈચ્છા હતી, તો મેં કીધું કશો વાંધો નહીં, પણ મેં એ કેક પણ કાપી નથી, કેવલ ભગવાનને ધરાઈ અને બધાએ ખાધી. પણ જીવનની અંદર એટલું યાદ રાખો, તારીખ પ્રમાણે ના માનશો. કદાચ તારીખ પ્રમાણે તમે વ્યવહાર કરો, ધર્મ ક્યારેય ના કરશો. ધર્મ તો હંમેશા તિથિએ કરો. અને ચોક્કસ, કારણ કે અત્યારે આપણે જાણીએ છીએ કલયુગની અંદર યંત્રયુગ છે. અત્યારે યંત્રયુગની અંદર આપણે એટલું બધું ફાસ્ટ જીવન જીવી રહ્યા છીએ કે આપણું આયુષ્ય પણ ફાસ્ટ પૂરું થઈ જાય છે, આપણું જીવન પણ ઓછું થઈ ગયું છે. ગમે ત્યારે એક્સિડન્ટની અંદર અત્યારે તમે જુઓ ચારે બાજુ. એટલે આપણી રક્ષા કોઈક કરતું હોવું જોઈએ. એને રક્ષા કરવાવાળી શક્તિના ચરણમાં જન્મતિથિએ ચોક્કસ તમે પ્રાર્થના કરજો, જેથી આપણા બાળકોનો, અને માતા પિતાનો આ જવાબદારી માતા પિતાની છે. અમારી જવાબદારી, બ્રાહ્મણોની જવાબદારીથી ત્રીજા કર્મમાં આવશે. કારણ કે 3ના આશીર્વાદ જરૂરી છે, માતા પિતા ગુરુ, અને આપણા ઘેર અતિથિ આવે છે એના આશીર્વાદ. બસ આ 4 આશીર્વાદ જીવનને હંમેશા સફળ બનાવશે. માટે આજનો વિડીયો કેવલ આપણી સંસ્કૃતિની ફરી પુનઃસ્થાપના થાય અને આપણા બાળકોની રક્ષા થાય. તિથિએ ચોક્કસ. અને આમ તો શાસ્ત્રમાં તો એવું કીધું છે કે 16 સંસ્કાર, આવતા વિડીયોની અંદર એની પણ થોડી ચર્ચા કરીશું. કારણ કે આપણા જીવનની અંદર 16 યજ્ઞ થવા જોઈએ. પહેલાંના સમયની અંદર ગર્ભાધાન, જ્યારે સ્ત્રી ગર્ભ ધારણ કરે ને, એટલે પહેલું દેવતાઓની કૃપા લેતા, ગ્રહ શાંતિ કરતા. પછી સીમંત સંસ્કાર, એની અંદર પણ ગ્રહ શાંતિ થતી. નામકરણ સંસ્કાર, કર્ણ વેદ સંસ્કાર, વેદાભ્યાસ સંસ્કાર, વેદ અભ્યાસ કરવા જાય. જ્યારે સ્કૂલમાં બાળક પહેલી વખત ભણવા જતો હોય ને, આપણે ફીની અંદર, ટ્યુશનની અંદર એમનેમ કેટલાય ખર્ચા કરી નાખીએ છીએ, પણ છતાંય એક બાળક ભણવા પહેલા દિવસે જતું હોય એ પહેલાં ભગવાનની કૃપા, ગ્રહ શાંતિ, ગ્રહોનું કૃપા લો. કારણ કે ગ્રહારાજ્ય પ્રયચ્છંતિ, ગ્રહારાજ્ય હરંતી ચ, ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. આ જગતની અંદર બધું જ સંચાલન કેવલ 44 ગ્રહમંડળના દેવતાઓ કરી રહ્યા છે. માટે એની માન્યતા આપણા ઋષિમુનિઓએ પહેલેથી આપી. પણ આપણે અત્યારે, અને કદાચ જન્મદિવસે બીજું કંઈ ના કરી શકો, તો તમે જે દેવાલયની અંદર, તમે જ્યાં માનતા હો, જે મંદિરમાં માનતા હો, જે દેવતાને માનતા હો, એના ચરણમાં જઈ એક રુદ્રીપાઠનો અભિષેક કરાવો, પાઠ કરાવો. તમે બ્રાહ્મણના મુખે તમારા માટે, દીર્ઘ આયુષ્ય માટે અને જીવનમાં શાંતિ માટે. કારણ કે જીવન લાંબુ પણ જરૂરી છે. અત્યારે યુવા પેઢી દોડ કરી રહી છે તો ક્યાં બનીને પૈસાવાળા બની જઈએ, શું કરીને આપણે પોતાની ગાડીઓ ખરીદી લઈએ, મકાનો ખરીદીએ. પણ આ બધા પાછળ તમે જ નહીં હો તો શું થશે? કદાચ તમે વિચાર્યું છે તમારી પાસે સંપત્તિ ઘણી હશે,
પણ તમારું આયુષ્ય નહીં હોય તો આ બધું શૂન્ય થઈને રહી જશે. માટે દરેકે પોતાના જન્મતિથિએ ચોક્કસ મંદિરે જજો, પ્રાર્થના કરજો. અને સંપત્તિ ભગવાને જો આપી હોય, આપણે હોટલોમાં ને એમને કારણ કે હું પોતે અનુભવી છું, પરિવારવાળો છું, એટલે ઘણી વખત આપણે હોટલમાં જઈએ 5-10 હજાર તો એમને વપરાઈ જાય છે. પણ છતાંય આપણે આપણા જન્મતિથિએ કોઈક સત્કર્મ કરવા માટે આપણો પાછો હાથ રહે છે. એક થિયેટરમાં પિક્ચર જોવા જઈએ ને 200-300 રૂપિયા 500 રૂપિયાની ટિકિટ ખરીદી શકીએ છીએ, પણ એક મંદિરમાં જઈને 10 રૂપિયા પર મૂકીએ ને તો એ આપણને એમ લાગે છે કે આપણે બહુ દાન કરી દીધું. આવી ભૂલ ના કરશો. જીવનની અંદર તન પવિત્ર સેવાકીએ, શરીર ત્યાં સુધી જ પવિત્ર રહેશે જ્યાં સુધી તમે કોકની સેવા કરશો. ધન પવિત્ર દીએ દાન, ધન પણ તમારી પાસે શાંતિ ક્યારે આપશે? તમારું પવિત્ર ધન ક્યારે રહેશે? જ્યારે તમારા જીવનમાં કંઈક દાન આપશો. અને મન પવિત્ર હરિભજન હશે. મનની શુદ્ધિ, મનની શાંતિ કેવલ ભગવાનના નામથી મળશે. માટે તન, મન અને ધન આ ત્રણેયને પવિત્ર કરવા માટે ચોક્કસ હું બતાવું છું. મારો ખાલી વિચાર તમારા જીવનનું કલ્યાણ કરવા માટે હું આ બધી વાતો કરી રહ્યો છું. અને આપણું કલ્યાણ થવું જ જોઈએ. આ હું વાતો કરું છું એવું નથી, કારણ કે જન્મતિથિએ જો શિવની આરાધના થશે, જન્મતિથિએ જો શક્તિની આરાધના થશે તો ચોક્કસ શાંતિ પણ મળશે અને સુખ પણ. આ બંને એક સાથે આવું ને એ તો ભગવાનની અસીમ કૃપા કહેવાય. કારણ કે અત્યારે જગતની અંદર જેના જીવનમાં શાંતિ છે એને સુખ નથી, અને જેના જીવનમાં સુખ હોય એને પૂછી જોજો એના જીવનમાં શાંતિ નથી. માટે મારો કેવલ સત્સંગ, મારા જીવનનો ઉદ્દેશ, મારા જીવનમાં તો હું સુખી પણ છું અને જીવનમાં શાંતિ પણ છે. તો માટે આજનો વિડીયો, હવેનો આગળના વિડીયો આપણે કેવલ જીવનના સત્સંગની જ વાતો કરીશું. કારણ કે મંત્ર બતાવવાવાળા, મંત્રની વાતો કરવાવાળા હજારો છે. જીવનને સમજાવવાવાળું અને જીવનને સમજવાવાળું આ જગતમાં કોઈ વ્યક્તિ રહ્યું નથી. એકબીજા ઉપર પ્રેમ જતો રહ્યો છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. પરિવારનો પ્રેમ કરો, બાળકોનો પ્રેમ કરો, પતિ પત્ની પ્રેમ કરો, સાથે તમે જે પણ કંઈ વ્યવસાય કરો છો એને પણ પ્રેમ કરો. કારણ કે તમારા જીવનમાં સુખ આવવાનું, સંપત્તિ આવવાનો એક જ રસ્તો છે, વ્યવસાય. માટે દરેક જગ્યાએ પ્રેમ થાય અને સાથે તમારા જીવનનું કલ્યાણ થાય. માટે જન્મતિથિ બહુ મહત્ત્વની છે, એટલું યાદ રાખો. આપણે બધા જ જન્મ જયંતિ જ ઉજવીએ છીએ. કૃષ્ણ જન્માષ્ટમી, જન્મ અષ્ટમી, રામનવમી, એ બધા જન્મતિથિ જે દિવસે ભગવાન પ્રગટ થયા હતા એનો ઉત્સવ છે. એમ આપણા પિતાનો જન્મ જે દિવસે પૃથ્વી પર થયો હોય એ દિવસે પણ આપણે સત્કર્મ કરવું જરૂરી છે. આજનો વિડીયો આટલા સત્સંગ સાથે પૂર્ણ કરું છું. સાથે દર ગુરુવારે અને શનિવારે 9:30 વાગે હું આપની પાસે સારી વાતો અને જીવનની અંદર મારા અનુભવોની વાતો કરવા ચોક્કસ આવીશ. અને એ સમજવાની પણ જરૂર છે, કારણ કે સત્ય જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં લગી જીવનમાં શાંતિ નહીં આવે. અને મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો આગળ અનેકને ફોરવર્ડ કરજો. કેમ? કારણ કે આગળની હવાની જે વાતો છે એવું જીવનની અંદર સારી સારી વાતો જે સરળતાથી તમે સમજી શકશો અને સરળતાથી ભગવાનની કૃપા પણ. કારણ કે આપણા સત્ય સનાતન ધર્મ ઉપર ભગવાન જગદંબા, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, શિવા બધાની કૃપા છે. તો આજનો વિડીયો દત્ત ભગવાનના ચરણમાં અર્પણ કરીશું. બોલીએ શ્રી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ભગવાન કી જય. ગિરનારી મહારાજ કી જય. શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય.